હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝ આજથી એટલે કે શુક્રવારથી શરૂ થઈ રહી છે। ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી વનડે મેચ કોલંબોના આર પ્રેમદાસ સ્ટેડિયમમાં આ મેચ રમાશે। તો જાણો ક્યારે અને કેટલા વાગે તમે મેચ લાઈવ જોઈ શકશો। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ 2 ઓગસ્ટ એટલે કે આજથી શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની વનડે સિરીઝની પહેલી મેચ રમાશે। સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં T20 સિરીઝ ભારતીય ટીમે શ્રીલંકાને વ્હાઇટ વોશ કરી જીતી હતી। હવે ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં રમતી જોવા મળશે। T20 બાદ હવે ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ આજથી શરૂ થશે। વનડે સિરીઝની પહેલી મેચ ચાહકો માટે ખૂબ ખાસ રહેશે। તો જે હા મિત્રો, મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી વનડે મેચનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી પર સોની સ્પોર્ટ ટ્રેન 3 હિન્દીમાં તેમજ સોની ટીવી ટ્રેન 5 SD અને HDમાં જોઈ શકશો। તેમજ પહેલી વનડે મેચનું લાઈવ સ્ટ્રીમ સોની લીવ એપ અને વેબસાઇટ પર જોઈ શકશો। તો જે હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો।